કે નીચે આપેલા સંયોજનનું આઈયુપીએસી નામ કયું છે. તો આપણે આ સંયોજન આપેલું છે એનું આઈયુપીએસી નામ શોધવાનું છે. તો અહીં આગળ ઓપ્શન તમને આપેલા છે 4 ઓપ્શન ABCD. તો આપણે જોઈશું કે ડબલ વન આપેલો છે, હેલોજન આપેલો છે. તો નંબરિંગ એ રીતે કરીશું કે ડબલ વન ઓછા નંબર પર આવે, પછી હેલોજન ગમે તે નંબર પર આવે. પણ જો ડબલ વન ઓછા પર આવે છે પણ બંને બાજુથી સેમ નંબર પર આવે છે તો આપણે જઈશું 1 અને 2 પર. અહીંયાથી જઈશું 1 અને 2 પર, બંને બાજુ સેમ નંબર પર આવે છે તો આપણે પ્રાયોરિટી આપીશું હેલોજન ઓછા નંબર આવે એ બાજુથી. કારણ કે ડબલ વન તો ઓલરેડી બંને બાજુ સેમ જ આવવાના છે. તો નંબરિંગ આપણે કરીશું અહીંયાથી 1 2 3 અને 4 નંબરનો કાર્બન. તો 4 નંબરની ચેન છે, બરાબર. તો આપણે આગળ આવશે આઈયુપીએસી નામ જો 1 પર ક્લોરો છે, 2 પર ડબલ વન છે અને ફ્લોરોકાર્બન 4 છે. તો આપણે જોઈશું એનું નામ શું થશે 1 ક્લોરો. તો કે 1 ક્લોરો વાળા 1 અને 2 ઓપ્શન આપેલા છે. અહીંયા આ બે ઓપ્શન તો આપેલા નથી. અહીંયા 4 પર ક્લોરો બતાવે છે, અહીંયા 3 પર ક્લોરો બતાવે છે. એટલે આ બે ઓપ્શન તો આવશે નહીં. તો આપણે MCQ માં જો કે 50% MCQ આપણે યાદ કરી ગયા આન્સર. તો બે માંથી આપણે સિલેક્ટ કરવાનો છે. તો 1 પર ક્લોરો, 2 પર ડબલ વન આવે છે. એટલે 1 ક્લોરો, અહીંયા બી 1 ક્લોરો, અહીંયા બ્યુટ્રીન, અહીંયા બ્યુટ્રીન. તો આપણે ડબલ વન નંબરિંગ જે આપીએ છે તો 1 અને 2. તો અહીં આગળ આવશે 2 પર ડબલ વન. તો 1 ક્લોરો બ્યુટ્રીન આપણો ઓપ્શન આવશે ડી ઓપ્શન આવશે સાચો. હવે જો ગુજકેટ 2014 માં MCQ પૂછેલો છે કે નીચેનામાંથી સ્વાર્સ પ્રક્રિયા કઈ છે. નીચેનામાંથી સ્વાર્સ પ્રક્રિયા કઈ છે. તો જો આગળ ઓપ્શન તમને આપેલા છે તો આપણે ખબર હોય છે કે સ્વાર્સ પ્રક્રિયા કઈ છે. તો સ્વાર્સ પ્રક્રિયા માટે આપણે ખબર હોય છે કે આ સ્વાર્સ પ્રક્રિયા ક્યારે થાય કે જ્યારે ધાત્વિય ક્લોરાઇડ સંયોજન ધાત્વિય ક્લોરાઇડ આપેલું હોય તો. અહીં જુઓ ધાત્વિય ક્લોરાઇડ આપેલું હોય તો અહીંયા આપેલી છે સોડિયમ આયોડાઇડ. તો સોડિયમ આયોડાઇડ હોય તો ફ્રિંકલસ્ટીન પ્રક્રિયા છે. અહીંયા બી સોડિયમ આયોડાઇડ ફ્રિંકલસ્ટીન. તો આ બે તો આપણે આવશે જ નહીં. કેમ કે સ્વાર્સ એ ધાત્વિય ક્લોરાઇડ હોય ત્યારે પ્રક્રિયા થાય. ધાત્વિય ક્લોરાઇડમાં આપેલા હશે જો સિલ્વર ક્લોરાઇડ AgF આપેલા છે. શું આપેલા છે AgF. તો આપણો ઓપ્શન આવશે કયો છે સી ઓપ્શન આવશે. આ A B અને D કેમ નહીં આવે. તો આ તો ફ્રિંકલસ્ટીન પ્રક્રિયા છે, આ બી ફ્રિંકલસ્ટીન પ્રક્રિયા છે એટલે નહીં આવતું. અને આ Na સોડિયમની હાજરીમાં પ્રક્રિયા કરે છે સૂકો ઈથર કાં તો શુષ્ક ઈથર કહે તો પણ ચાલે. તો આ તો વુડ્સ પ્રક્રિયા છે. આ કઈ પ્રક્રિયા આપેલી છે વુડ્સ પ્રક્રિયા. આ છે ફ્રિંકલસ્ટીન. આ A અને B બંને ફ્રિંકલસ્ટીન પ્રક્રિયા આપેલી છે. જ્યારે આ તમને આપેલી છે સ્વાર્સ પ્રક્રિયા અને આ તમને આપેલી છે વુડ્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આપેલી છે વુડ્સ પ્રક્રિયા આપેલી છે. તો સ્વાર્સ પ્રક્રિયા માટે ઓપ્શન કયો આવશે આપણે ઓપ્શન આવશે સી.